ઋતુ અનુસાર ખેડૂતો મોટા પાયે વિવિધ પાકોનું વાવેતર કરતા હોય છે ત્યારે આ વર્ષે રાજકોટ જિલ્લામાં ખરીફ પાકનું વાવેતર મોટા પ્રમાણમાં થયું છે તેમાં શાકભાજી સહિતનું વાવેતર પણ કરવામાં આવ્યું છે ત્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કઠોળ તેલીબિયા લીલા શાકભાજી સહિતની ધૂમ આવક થઈ રહી છે અને ખેડૂતોને શું ભાવ મળી રહ્યા છે ચાલો જાણીએ। નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ। ખેડૂતો માટે તીર્થધામ સમૂહ ગણાતું રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આસપાસના અનેક તાલુકા અને નાના ગામડામાંથી ખેડૂતો પોતાની જણસી વેચવા પાક વેચવા આવતા હોય છે ત્યારે આ વર્ષે ધાણાની સિઝનમાં ખેડૂતો દ્વારા વિપુલ પાકો તૈયાર કરીને માર્કેટિંગ યાર્ડમાં ઠલવાય છે ત્યારે માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવકમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે આજે યાર્ડમાં કપાસની 2000 ક્વિન્ટલની આવક થઈ છે જ્યારે છેલ્લા 2 દિવસમાં નોંધપાત્ર આવક થઈ છે અને ખેડૂતોને કપાસનો મણદીઠ ભાવ 1389 થી 1505 રૂપિયા સુધીનો મળ્યો હતો ત્યારે ઘઉં અને ધાણાની આવકમાં નજીવો ઘટાડો જોવા મળ્યો હતો ત્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે 110 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ છે અને ખેડૂતોને એક મણદીઠ લોકવન ઘઉંનો ભાવ 596 થી 646 રૂપિયા ભાવ મળ્યો છે ત્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની 200 ક્વિન્ટલ આવક થઈ હતી અને ખેડૂતોને એક મણ ધાણાનો ભાવ 1100 થી 1767 રૂપિયા ભાવ મળ્યો હતો। આ ઉપરાંત યાર્ડમાં સોયાબીન, મગફળી, લસણની પણ સારી આવક થઈ છે। શાકભાજીના ભાવની વાત કરીએ તો શાકભાજીના ભાવમાં યાર્ડમાં અત્યાર સુધીમાં સૌથી વધારે બટાકા, દૂધી, કોબીજ, ટામેટા જેવા શાકભાજીઓની આવક થઈ છે ત્યારે ખેડૂતોને દૂધીનો 200 થી 300 રૂપિયા ભાવ મળ્યો છે અને ટામેટાનો 110 થી 310 રૂપિયા ભાવ મળ્યો છે તો યાર્ડમાં બટાકાનો ભાવ 200 થી 400, ગાજરનો ભાવ 250 થી 360 અને વટાણાનો ભાવ 450 થી 720 રૂપિયા ભાવ મળ્યો છે ત્યારે ભીંડાનો ભાવ થોડો વધારે હોવાથી ભીંડાનો ભાવ 900 થી 1100 રૂપિયા ભાવ મળ્યો હતો ત્યારે માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળતા હોવાથી માત્ર રાજકોટ જ નહીં પણ આસપાસના ગામોના શહેરોના ખેડૂતો પોતાનો માલ અને જણસી વેચવા માટે રાજકોટ માર્કેટિંગ યાર્ડને વધુ પસંદ કરે છે અને રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મોરબી, સુરેન્દ્રનગર સહિતના શહેરના ખેડૂતો પોતાનો પાક લઈ માર્કેટિંગ યાર્ડમાં વેચવા આવે છે। શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ મુખ્ય માર્કેટિંગ યાર્ડની વાત કરું તો કપાસ બીટીના ભાવ 1389 થી 1505 બોલાય છે, ઘઉં ટુકડાના ભાવ 616 થી 666 બોલાય છે, બાજરીના ભાવ 430 થી 542 બોલાય છે, મગના ભાવ 1155 થી 1851 બોલાયા છે ત્યારે શિંગદાણાના ભાવ 1275 થી 1335 બોલાયા છે ત્યારે એરંડાના ભાવ 1203 થી 1232 રૂપિયા બોલાયા છે ત્યારે સોયાબીનના ભાવ 790 થી 825 બોલાયા છે, કાળા તલના ભાવ 3100 થી 4399 બોલાયા છે ત્યારે ધાણાના ભાવ 1100 થી 1768 બોલાયા છે ત્યારે વરિયાળીના ભાવ 1100 થી 1396 બોલાયા છે અને ઈસબગુલના ભાવ 1111 થી 1500 બોલાયા છે। શ્રી પોપટભાઈ સોરઠિયા સબ માર્કેટિંગ યાર્ડની આજે વાત કરું તો શાકભાજીના ભાવને લઈને લીંબુના ભાવ 500 થી 1050 બોલાય છે, બટાકાના ભાવ 200 થી 400, ટામેટાના ભાવ 110 થી 310 બોલાય છે ત્યારે સુરણના ભાવ 1000 થી 1200 બોલાય છે અને મૂળાના ભાવ 250 થી 400 રૂપિયા ત્યારે રીંગણના ભાવ 300 થી 500, ફ્લાવરના ભાવ 100 થી 200, ગુવારના ભાવ 1600 થી 2000 ત્યારે ટીંડોળાના ભાવ 600 થી 1000 બોલાયા છે અને કારેલાના ભાવ 600 થી 800 બોલાયા છે ત્યારે ગાજરના ભાવ 250 થી 360 બોલાયા છે, ગલકાના ભાવ 500 થી 800 બોલાયા છે, લીલી ડુંગળીના ભાવ 200 થી 300 બોલાયા છે, લીલા મરચાના ભાવ ની વાત કરું તો 700 થી 1000 બોલાય છે અને લીલા લસણના ભાવ 1000 થી 1500 રૂપિયા બોલાયા છે। આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।